नहीं, तब तक छोड़ेंगे नहीं। हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या? ये चेतर वसावा है, कभी झुकेगा नहीं। करारा जवाब मिलेगा, करारा जवाब। ત્યારે મનસુખ દાદાને 30 વર્ષ આપણે આપ્યા છે, પોતાની સરકાર હોવા છતાં આપણા માટે કંઈ જ નથી કર્યું। એ ધારતા તો બધું કરતા, પણ યોગ્ય જગ્યાએ રજૂઆત પણ નથી કરી શક્યા, પોતાની ગ્રાન્ટ પણ વાપરી નથી શક્યા। ત્યારે આ વખતે મનસુખ દાદાને આપણે આરામ આપી દેવાનો છે। આ વખતે તમારી સામે યુવાન, નીડર, પ્રમાણિક, ઈમાનદાર અને નિષ્ઠાવાન યુવાનોની ફોજ છે। એક તક અમને આપો અને જોઈ લો, આવનાર દિવસોમાં ભરૂચને અમે નગરપાલિકા બનાવવા માટે પણ લડીશું। નર્મદા નદીને કિનારે રિવરફ્રન્ટ બનાવવા માટે પણ અમે લડીશું। અંકલેશ્વર થી નેત્રંગ સુધી 4 લેન હાઈવે બને એના માટે પણ અમે લડવાના છે। ત્યારે આપણી વચ્ચે તમામ પ્રદેશના પ્રમુખો હાજર છે, પંજાબના મુખ્યમંત્રી હાજર છે। ત્યારે તમે જે બધા અમારું આમંત્રણને માન આપીને આવ્યા છો, ત્યારે આવી જ રીતના બધાએ લાગી જવાનું છે। વિસ્તાર ખૂબ મોટો છે, મોટા મોટા નેતાઓ, વર્ષોથી સરકારો, એમની સામે આપણે લડવાની છે। ત્યારે બધા જ તમે ચેતર વસાવા બનીને ઉતરજો, બધા જ તમે અરવિંદ કેજરીવાલ બનીને ઉતરજો, બધા જ તમે રાહુલ ગાંધી બનીને ઉતરજો, બધા જ તમે ભગવત માન સાહેબ બનીને ઉતરવાનું છે। ત્યારે તમે બધા કાળઝાળ ગરમીમાં અહીં ઉપસ્થિત થયા છો, મારા વડીલો, મારી માતા બહેનો, આજે તમને એક સંકલ્પ લઈને અહીંથી જજો। તમામ વ્યક્તિએ 10-10 મતની જવાબદારી લેવાની છે। એ તમારો મિત્ર હોય, તમામ લોકોએ 10-10 મતની જવાબદારી લેવાની છે। તૈયાર છો બધા? ઊંચે હાથ કરો બધા। 10-10 મત તમારે કાઢીને આપવાના છે। આજે 1 લાખ લોકો અહીંયા છે, એ 10-10 મત કાઢીને આપશો, આવતી એ ચૂંટણીમાં આપણે 10 લાખ મત લઈને નીકળવાનું છે। તમારા મિત્ર હોય, સગા સંબંધી હોય,